nothing and nobody is compulsory for my this life. બધા જ વગર અને કશાય બધું જ ના હોય તો જિંદગી ચાલે છે સાહેબ. આપણા મગજમાં ઘૂસી ગયું છે કે આ વસ્તુ વગર નહીં ચાલે, એટલે આપણા મગજમાં પાક્કું થઈ ગયું આના વગર મારે નહીં ચાલે, મારે બાઇક વગર નહીં ચાલે, મારે બ્રાન્ડેડ કપડા, મોબાઈલ, ઘડિયાળ એના વગર નહીં ચાલે, મારે 4 વ્હીલર વગર નહીં ચાલે, મારે 4 બેડરૂમ વગર નહીં ચાલે. આ આપણે નક્કી કરી લીધું. બાકી આગળ 200 વર્ષથી લોકો બ્રાન્ડેડ કપડા વગર જીવ્યા, શૂઝ વગર જીવ્યા, ટીવી વગર જીવ્યા, રેડિયો વગર જીવ્યા, બેડરૂમ હતો જ નહીં, ગાડી નહોતી, બાઇક નહોતા, ચાલવા જ માંડતા લોકો. બોલો જીવાયા. અને લોકો 90 વર્ષ, 95 વર્ષ, 100 વર્ષ સુધી જીવ્યા, બધા વગર જીવ્યા કે ના જીવ્યા, ચાલે. એવો જે ખ્યાલ આપણા મગજમાં ઘૂસી ગયો છે કે આ વ્યક્તિઓ, આ માણસો, આ સગાઓ, આ તો મારે જોઈએ ને, આના વગર કેવી રીતે જીવાય. એટલું યાદ રાખો, જે દિવસે તમે નહીં હોય એ સિવાય તમારા વગર આખી દુનિયા જીવવાની છે, જીવતી હતી અને જીવશે. કેટલાક આવ્યા, કેટલાક ગયા. કોઈ કાયમી છે? तमाम उम्र कहां कोई साथ देता है. कौन आपे છે કાયમ? કોણ દોસ્તી, કોણ સંબંધ, કઈ લાગણીઓ, કયો પ્રેમ જિંદગી ભર કોઈ આપ્યો? યાદ કરશો તો યાદ આવશે, બાળપણથી શરૂ કરીને ઘડપણ સુધીમાં કેટલા બધા માણસો આવ્યા અને ગયા. કોઈ એક રહ્યું છે જિંદગીમાં કાયમ, જીવનની શરૂઆતથી જીવનના અંત સુધી? ને બધા વગર ચાલશે. આ શીખી જઈશું ને આપણે. હા, હું એકલો જ કાફી છું, કોઈ નહીં હોય તો પણ. એકલા જ આવ્યા મનવા, એકલા જવાના. એકલા આવ્યા હતા, એકલા જ જવાના. અને આ બધું આજુબાજુ ભર્યું છે, મકાનો, જમીનો, દાગીનાઓ, બધું જ અહીં જ મૂકી દેવાનું. खाली हाथ आए थे हम, खाली हाथ जाएंगे. કશું જ કાયમી નથી, કશું જ. એટલે તો વસ્તુઓ સતત આપણે બદલતા રહીએ છીએ, બધું જ બદલતા રહીએ છીએ, અને વ્યક્તિઓ પણ બદલતા જ રહીએ છીએ. એકની એક વસ્તુઓ અને એકના એક વ્યક્તિઓ બોરડમ, કંટાળો આપે, જલસો જિંદગીનો ગાયબ થઈ જાય. એક રંગી જિંદગી ના હોય, જિંદગી વિવિધ રંગી જ હોય.